જય લિબરલ બધાને નમસ્કાર દોસ્તો। PPSK મોરબી એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ। આજે આપણી સંસ્થા પર નિર્મળાબેન કપૂર સૌ પહેલીવાર પધાર્યા છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ। એમને વિચાર આવ્યો કે મારે સેવાના જ કાર્યો કરવા છે હવે પછી, એટલે જ એ સેવાના કાર્યના ભાગરૂપે જ આજે આપણા સંસ્થા સાથે જોડાયેલા અને વર્ષોથી આપણે સૌ જેના હાથનો સ્વાદ માણીએ છીએ એવા આપણા કમલેશભાઈ અમદાવાદીના માધ્યમથી નિર્મળાબેન આજે સંસ્થા સુધી પહોંચ્યા છે અને એમના અંદર સેવાની ભાવના છે। એ ભાવનાના લીધે જ આજે સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને એ ભોજન કરાવવા માટે આવ્યા છે। આપણે સૌ નિર્મળાબેન માટે કુદરતને પ્રાર્થના કરીએ કે ભગવાન એમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એમનો જે આ વિચાર છે એ વિચારને ખૂબ આગળ લઈ જાય અને કુદરત એમને સેવા કરવાની અવિરત શક્તિ પ્રદાન કરે એવી જ આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ। આજનું મેનુ છે બટેકાનું શાક, પૂરી, પુલાવ, તળેલા મરચાં, પાપડ અને કેરીનો રસ। દોસ્તો, આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે પક્ષીની ચણ, ગાયનો ઘાસચારો, જરૂરિયાતમંદ ગરીબ લોકોને અન્નદાન, સાથે સાથે જ હોસ્પિટલમાં દર્દીને બિસ્કિટ અને ફ્રૂટ વિતરણ, સાથે જ જનજાગૃતિના અન્ય કાર્યક્રમો પણ કરે છે। તો આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે પધારો। આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાનું કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌ આ કાર્યની અંદર જોડાઈ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર સહભાગી બનીએ। દોસ્તો, સંસ્થાનો મેન હેતુ એ જ છે કે અંધ વ્યક્તિ કોઈ સામે હાથ લાંબો કરી ભીખ ન માંગે પણ પોતાની જાત મહેનત કરી બે પૈસા કમાય અને સ્વનિર્ભર બને। એ અનુસંધાને મોરબીની વિવિધ ફેક્ટરીઓમાં અંધ છોકરાઓ માટે સંસ્થા દ્વારા રોજગારી શોધવામાં આવે છે। સાથે સાથે જ છેલ્લા 1.5 મહિનાથી સંસ્થાની અંદર 2 મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, પેપર ડીશ અને દુનાના, જે અંધજનોના રોજગારી અર્થે જ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને એ મશીનના માધ્યમથી હાલ સંસ્થા દ્વારા 6 નેત્રહીન ભાઈઓને રોજગાર પ્રદાન કરવામાં આવ્યો છે। હજુ પણ સંસ્થા વધુ 2 મશીનો સંસ્થામાં જ ઇન્સ્ટોલ કરવા માંગે છે, જેના માટે દાતાઓના સહયોગની સંસ્થાને ખૂબ જ જરૂર છે। સાથે સાથે જ આપણું હાલ જે નવનિર્મિત બિલ્ડિંગ છે એનું પણ કામ ચાલુ છે, તો એમાં પણ દાતાઓના સાથ સહકારની સંસ્થાને આર્થિક યોગદાનની ખૂબ જ જરૂર છે। ત્યારે આપ સર્વેના વિડીયોના માધ્યમથી ફરી અપીલ કરું છું કે સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય પધારો। અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1। અમારું બીજું સંકુલ છે ડૉક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2, જે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આ રિવર સ્કૂલની બાજુમાં જ હાલ તેનું નિર્માણ કાર્ય ચાલુ છે। તો આપ સર્વેને ફરી વિનંતી કરું છું કે એક વખત મુલાકાત લેવા માટે અવશ્ય પધારો। આજના દિવસે નિર્મળાબેન સંસ્થા પર પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી નિર્મળાબેનનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, આપના વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપ અને આપના મિત્ર સર્કલની અંદર આ વિડીયોને બને તેટલો શેર કરો। કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે। આવા જ નવા વિડીયો સાથે ફરી મળશું। ત્યાં સુધી કેમેરામેન રવિભાઈ મકવાણા સાથે મને મયુર ગજેરાને રજા આપશો। આભાર, ધન્યવાદ।
હાલો હવે ચાલુ કરી દીધું. હાલો હું આવું પીરો છું. હાલો પકડો થોડુંક આમ ઉતારીએ શૂટિંગ. હવે પછી હું જાઉં અગરબત્તી કરવા. જાવું હોય તો જાઓ, જાવું હોય તો જાઓ. કેરીનો રસ. દસ પૂરી. नहीं नहीं इसको नहीं चाहिए. चाहिए नहीं नहीं चाहिए. भवन इसको नहीं चाहिए. वही बात है पिज़्ज़ा ना अभी एक घूट में.